ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે હવે પાકિસ્તાનમાં કોઈ પણ આતંકવાદી ઠેકાણો સુરક્ષિત નથી. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ અભિયાન અંત નહીં પરંતુ આતંકવાદ સામેની લડતની શરૂઆત હતી. જયપુરના સાઉથ વેસ્ટર્ન કમાન્ડ ખાતે ભારતીય વાયુસેના, નૌકાદળ અને થલસેનાના ટોચના અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સંબંધિત માહિતી આપી હતી. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને પાછા લાવી શકાતા નથી, પરંતુ આવો હુમલો ફરી ન થાય તે માટે ભારત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ દરમિયાન ઓપરેશન સિંદૂર પર આધારિત ફિલ્મ પણ સાંજે રિલીઝ થવાની છે, જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે.